धारी थाना क्षेत्र के वेकरिया गांव के पास 2 किसानों पर हुए हमले के मामले में धारी पुलिस ने त्वरित कार्रवाई करते हुए आरोपियों को कुछ ही घंटों में गिरफ्तार कर लिया। घटना के बाद पुलिस ने मामले को गंभीरता से लेते हुए तत्काल जांच शुरू की और आरोपियों तक पहुंचने में सफलता हासिल की। पुलिस ने गिरफ्तार आरोपियों के खिलाफ विभिन्न धाराओं में मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है। अधिकारियों का कहना है कि कानून व्यवस्था से खिलवाड़ करने वालों के खिलाफ सख्त कदम उठाए जाएंगे। धारी पुलिस की इस त्वरित कार्रवाई की क्षेत्र में सराहना हो रही है। स्थानीय लोगों ने पुलिस की सक्रियता की प्रशंसा करते हुए इसे कानून के प्रति विश्वास मजबूत करने वाला कदम बताया है। अमरेली से संवाददाता राठौड़ महेंद्र बाई की रिपोर्ट। धारी पुलिस स्टेशन खाते तारीख 11/6/2026 ના રોજ સાંજના આશરે 5 વાગે ધારીના વિકરયાપરામાં ફરિયાદી અરવિંદભાઈ સમજુભાઈ ભુવાની વાડીમાં જે 5 આરોપીઓ છે જેમના નામ છે સાગરભાઈ બટુકભાઈ સરવૈયા, વિશાલભાઈ હરેશભાઈ ડાભી, જગદીશભાઈ મંગળુભાઈ બારૈયા તથા 2 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો એમની વાડીમાં જે અવળું આવેલું છે તે નાહવા માટે પડ્યા હતા અને જ્યારે ફરિયાદી અરવિંદ સમજુભાઈ ભુવા ત્યાં આવી જતા અને એમને નાહવા માટેની ના પાડતા ત્યારે જે આરોપીઓ છે એમને ગાળો આપી અને ત્યારબાદ તેમણે ગેરકાયદેસર મંડળી રચી અને આ જે ફરિયાદી છે અરવિંદભાઈ સમજુભાઈ ભુવા એમને લોખંડના પાઇપ વડે માર મારેલો છે અને જે ફરિયાદી છે એમને ગંભીર માથામાં ઇન્જરી થયેલી છે। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને તાત્કાલિક જેટલા પણ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી હતી। આ સાથે સાથે આ જેટલા પણ આરોપીઓ છે એમને જે અસામાજિક તત્વો છે એનામાં એમના દ્વારા કોઈ પણ જગ્યાએ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હોય અથવા એમના દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ આવેલું હોય અથવા કોઈ પણ બીજી પ્રવૃત્તિ થઈ રહી હોય એની પણ બધી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને સાથે સાથે એમને અરેસ્ટ થઈ ગયેલા છે એના છૂટે આના પશ્ચાત એમના સામે પાસા અને તડીપાર એવી કાર્યવાહી કરવા માટેની પણ નોંધ રાખવામાં આવેલી છે।